તો આણંદમાં ખંભાતમાં પ્રેમ સંબંધમાં યુવકનું અપહરણ કરવામાં આવ્યું. જીતેન્દ્ર પટેલ નામના યુવકનું અપહરણ કરાયું. મનીષા સોલંકી પણ ગુમ હોવાની માહિતી પ્રાપ્ત થઈ. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકાએ અપહરણ કરવામાં આવ્યું છે. 6 શખ્સો સામે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. 4 આરોપીઓની પોલીસે ધરપકડ પણ કરી છે. ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ફરાર આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો પ્રેમ સંબંધ હોવાની શંકાને આધારે અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 6 જેટલા શખ્સો સામે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. બાકી 2 લોકોની ધરપકડ કરવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. ચારેય આરોપીઓને હાલ તો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રેમ સંબંધની શંકા રાખીને અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણને લઈને હાલ તો પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે. 6 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.